ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજે આજે ઐતિહાસિક પગલું ભર્યું છે। દિયોદર તાલુકાના પવિત્ર ઓગરધામ ખાતે યોજાયેલ વિશાળ બંધારણ મહાસંમેલનમાં બનાસકાંઠા, વાવ, થરાદ અને પાટણ જિલ્લાના હજારો સમાજજનો એકત્ર થયા। આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં પ્રવર્તમાન જૂના કુરિવાજોમાંથી મુક્તિ મેળવી શિક્ષણ અને પ્રગતિ તરફ આગળ વધવા માટે એક આધુનિક સામાજિક બંધારણની રચના કરવાનો હતો। આ મહાસંમેલનમાં 16 મુદ્દાઓ પર ગહન ચર્ચા થઈ અને તેના આધારે નવું બંધારણ અપનાવવામાં આવ્યું। છેલ્લા 15 દિવસથી આ 3 જિલ્લાના 27 તાલુકાના પ્રતિનિધિઓ, સામાજિક કાર્યકર્તાઓ અને ધાર્મિક નેતાઓએ મળીને આ બંધારણનો મુસદ્દો તૈયાર કર્યો હતો। સંમેલનમાં સમાજના આગેવાનો, સંતો, મહંતો અને રાજકીય નેતાઓની ઉપસ્થિતિમાં આ બંધારણનું વાંચન કરાયું અને સૌએ તેના અમલ માટે શપથ લીધા। ઓગરધામ ધામે બંધારણ સભાની બેઠક થઈ, જેમાં સમાજમાં કુરિવાજો, ખોટા ખર્ચાઓ, ખોટી બદીઓ દૂર થાય અને સમાજ બંધારણના નામે કુરિવાજોમાંથી બહાર નીકળી આ મોંઘવારીના સમયમાં લોકો ખોટા ખર્ચા કરીને દેવાદાર ના બને, આ એના માટેનો પ્રયત્ન છે। આનાથી સમાજમાં એકતા આવશે, સમાનતા આવશે। અહીંયા ઊંચ નીચ ભૂલી અને તમામ લોકોએ આ બંધારણનો અમલ કરવાનો રહેશે। એના માટે તમામ સમાજના શ્રેષ્ઠીઓ હાજર છે। સંમેલનના મુખ્ય મુદ્દાઓમાં ભાગીને લગ્ન કરનારને સમાજમાં સ્વીકાર ન કરવો, લગ્ન પ્રસંગોમાં ડીજે અને સનરૂફ ગાડીઓ પર પ્રતિબંધ, અતિશય ખર્ચાળ પ્રસંગોને નિરુત્સાહિત કરવા, વ્યસન મુક્તિને પ્રોત્સાહન આપવું અને ખાસ કરીને શિક્ષણ પર ભાર મૂકવો જેવા નિયમો સામેલ છે। આ ઉપરાંત મૃત્યુ પ્રસંગોમાં અનાવશ્યક ખર્ચ ઘટાડવા, કન્યાઓના શિક્ષણને પ્રાધાન્ય આપવું અને સમાજમાં એકતા જાળવવા જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ। સમાજના આગેવાનોએ જણાવ્યું કે આ બંધારણથી સમાજ કુરિવાજોની જડમાંથી મુક્ત થઈને આધુનિકતા અને પ્રગતિના માર્ગે આગળ વધશે। અમે ઈચ્છીએ છીએ કે અમારા સમાજના યુવાનો શિક્ષિત બને, વ્યસનોથી દૂર રહે અને સમાજમાં શિસ્ત જળવાય, એમ એક આગેવાને કહ્યું હતું। આપ જુઓ છો કે ઓગળની થડી આસ્થાનું કેન્દ્ર અને અમારો ઠાકોર સમાજ 18 આલમ એને માને, પણ ઠાકોર સમાજ દિલથી માને એવા પવિત્ર જગ્યામાં આ ઐતિહાસિક ઠાકોર સમાજનું બંધારણ એ બનવાનું છે, આજે ઘડાવવાનું છે, આજે અમલમાં મૂકવાનું છે। એમાં 3 જિલ્લાના પાટણ, બનાસકાંઠા અને થરાદના તમે જુઓ આજે માનવ મેરામણ ઉપડી પડ્યો છે અને એ બધા એકી અવાજે કે જે અહીંથી આદેશ આપે, જે બંધારણ આપણને સૂચનાઓ આપે એને પરિપૂર્ણ પાડવાનું છે અને ઠાકોર સમાજને જે કુરિવાજો અને વ્યસન મુક્ત બનાવવાનો છે અને એકતાનું પ્રતીક પણ અહીંયા એ બતાવવાનું છે। સંમેલનમાં રાજકીય નેતાઓનું પણ આગમન થયું હતું। સાંસદ જ્ઞાનીબેન ઠાકોર અને દિયોદરના ધારાસભ્ય કેસાજી ચૌહાણ, ધારાસભ્ય લવિંગજી ઠાકોર, એમએલએ સ્વરૂપજી ઠાકોર સહિત અન્ય નેતાઓએ સમાજને આ સુધારણા માટે અભિનંદન પાઠવ્યા હતા। ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રદેશ અધ્યક્ષ અલ્પેશ ઠાકોરની પણ ઉપસ્થિતિની ચર્ચા છે। આ સંમેલન પહેલા પાટણમાં પણ સમાન પ્રકારનું બંધારણ મહાસંમેલન યોજાયું હતું, જ્યાં નવા નિયમોનું વાંચન અને શપથ લેવાયા હતા। આજના સંમેલનમાં તેને વધુ વિસ્તૃત સ્વરૂપ આપવામાં આવ્યું। સમાજના યુવાનોએ આ પહેલને ખૂબ સમર્થન આપ્યું છે અને કહ્યું કે આનાથી સમાજમાં નવો ઉત્સાહ આવશે। એટલા માટે ઐતિહાસિક દિવસ કે કેશાજીભાઈ, સરબજી અને જ્ઞાનીબેને જે શરૂઆત કરી એ શરૂઆત એમણે એમના મત વિસ્તારમાંથી કરી અને આજે 3 જિલ્લાના ઠાકોર સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો, સાધુ સંતો ને મહંતો અને આટલી વિશાળ સંખ્યામાં જ્યારે સમાજ આવ્યો છે ત્યારે પહેલી વાર એવો આનંદ થાય છે કે કોઈ વર્ગ એવો બાકી નથી કે આજે ગેરહાજર હોય અને સાચા દર્શન, સાચી એકતાનો પડઘો આજે પાડ્યો છે એ કેશાજીભાઈ, સ્વરૂપજીભાઈ, જ્ઞાનીબેનના ફાળે જાય છે અને પરમ કૃપાળુ પરમાત્મા પાસે વિનંતી કરીએ છીએ કે આ 3 જિલ્લામાં બનેલું એક આંદોલન, 3 જિલ્લામાં ઠાકોર સમાજની એકતા, આર્થિક અને શિક્ષણના વિકાસ માટે જે કામ હાથમાં લીધું છે એનો પડઘો આખા ગુજરાતમાં પડે। ઓગરધામની પવિત્ર ધરતી પર યોજાયેલા આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। મહિલાઓ અને યુવાનોની ઉપસ્થિતિ ખાસ નોંધપાત્ર રહી। સંમેલનમાં ધાર્મિક વાતાવરણ વચ્ચે સામાજિક સુધારાના સંકલ્પો લેવાયા। ઠાકોર સમાજ ગુજરાતમાં મહત્વપૂર્ણ સમુદાય છે અને આ પ્રકારના સંમેલનો તેની એકતા અને પ્રગતિનું પ્રતીક છે। આ બંધારણના અમલથી સમાજમાં નવો પરિવર્તન આવે તેવી અપેક્ષા છે। આ સંમેલનથી ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજમાં નવી જાગૃતિ આવી છે। હવે જોવાનું રહેશે કે આ નવા નિયમોનો અમલ કેટલો અસરકારક થાય છે। સમાજના આ પગલાને અન્ય સમુદાયો પણ પ્રેરણારૂપ માની રહ્યા છે।